બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો। આદ્ય શક્તિ માં પાવાગઢ વાળી મહાકાળી માત કી જય હો। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સાંભળી રહ્યા છો મહાભારતની કથાનું બીજું પર્વ સભા પર્વ। સભા પર્વનું આજે આપણે સાંભળશું 8મું કડવું। 7મા કડવામાં તમે શ્રવણ કર્યું કે નારદજીએ જઈને ઇન્દ્રને ચડામણ આપી છે, અને આ બાજુ અગ્નિદેવને કહીને અર્જુન નીચે ખાંડવ પ્રસ્થ વનમાં બાણ માર્યું છે, અગ્નિનું અગ્નિ સળગાવ્યો છે, અગ્નિનું અજીરણ મટાડવા માટે ત્યાં સુધી તમે શ્રવણ કર્યું। ઇન્દ્રને જઈને ચડાવ્યા છે નારદજીએ કે યુદ્ધ માટે તૈયાર થાઓ। હવે સાંભળો આગળ કડવો 8મો। બોલ્યા વૈષમ પાયે વચન, સુણો જન્મે જય રાજન। સુણી નારદજીનો બોલ, કર્યો ઇન્દ્ર રાયે મન તોલ। આ તો નારદ ઋષિ ચડાવે, બેઉ બાપ બેટાને લડાવે। આ તો નારદ ઋષિ ચડાવે, બેઉ બાપ બેટાને લડાવે। એમ સમજી બોલ્યો સુરરાય, મહારાજા થાઓ વિદાય। મૂક્યો અગ્નિ એણે આજદન, એના બાપનું બાળ્યું વન। તેમાં શાના કરો છો ચડાવા, તમોએ તો ધાર્યું છે લડાવા। ઋષિ વૈશંપાય કહે છે, સાંભળ જન્મે જય રાજા। નારદજીનો બોલ સાંભળીને ઇન્દ્રરાય મનમાં તોલ કર્યો છે દેવરાજ ઇન્દ્રએ કે આ તો નારદ ઋષિ ચડાવે છે, બે બાપ બેટાને લડાવવા માટેની એમની પેર છે એમ સમજી અને દેવતાઓનો રાજા સુરરાય કહે છે ઇન્દ્રદેવ નારદજીને કે મહારાજ તમે વિદાય થાઓ। આજ દિવસ સુધી એને અગ્નિ મૂક્યો, એના બાપનું બાળ્યું છે વન, તેમાં તમે શાના ચડાવવા કરો છો? પહેલી વાર એને અગ્નિ મૂકીને એના બાપનું વન બાળ્યું છે, તમે કેમ ચડાવવા કરો છો? તમે તો લડાવા ધાર્યું છે એવું કહે છે ઇન્દ્રદેવ નારદજીને। કોઈ બાપનું ધન સંભાળે, કોઈ તાતપણું ધન ટાળે, તેમાં બીજાનો શોબળ આપો, તમે કોઈ ન કરશો કઢાપો। સુણી નારદ થયા વિદાય, આજ કઈ ન ચાલ્યો ઉપાય। સુણી નારદ થયા વિદાય, આજ કઈ ન ચાલ્યો ઉપાય। એવે ઇન્દ્રે કર્યો વિચાર, પોતે બોલાવ્યા મેઘબાર। પછી ઇન્દ્રએ કર્યો વિચાર, એને બોલાવ્યા મેઘબાર। તમો ખાંડેવ વનમાં જાવો, જઈ મુસળધાર વરસાવો। તવ બારે મેઘ ગડગડિયા, જઈ ખાંડેવ વનમાં પડ્યા। જળ વરસાવ્યો મુસળધાર, કર્યો અગ્નિએ તવ પોકાર। તવ અગ્નિએ કર્યો પુકાર, નર નારાયણ પડું પાય। મને મેઘ તણું દુઃખ થાય,
એમ સાંભળી નારદજી તો વિદાય થયા. આજે એમનો કઈ ઉપાય ન ચાલ્યો, પણ ઇન્દ્રદેવે વિચાર કરીને પોતાના 12 મેઘને ત્યાં બોલાયા છે. 12 મેઘ આવીને પ્રણામ કરીને ઉભા રહ્યા. તેમને ઇન્દ્રદેવે આદેશ આપ્યો છે કે તમે ખાંડવ વનમાં જઈને મુસળધાર વરસો. ત્યારે 12 મેઘ જઈને ગડગડી અને ખાંડવ વનમાં વરસવાનું ચાલુ કર્યું છે. મુસળધાર વરસ્યા એટલે અગ્નિએ પોકાર કર્યો છે કે નર નારાયણ, હું તમને પાય પડું છું અને મેઘનું દુઃખ નિવારો મારું. જળધારાનું દુઃખ નિવારો પ્રભુ બોલ્યા નર યુગારો. તવ અર્જુન બોલ્યો એમ, કહો પ્રભુ હવે કરું કેમ. બોલ્યા અંતરયામી તે વારે, મેં શું બતાવ્યું હતું ભારે. તમે ઉપાય ભારે કરો, લાગ્યો અર્જુન ને બોલ ખરો. બોલ્યો અર્જુન, ઓ મહારાજ, મારું મન ભમી રહ્યું આજ. પ્રભુ કહે તેમ બસો વધો, તમે બાણનું સાપરું બધો. જળધારાનું દુઃખ નિવારણ કરો. ત્યારે પ્રભુ બોલ્યા છે, નર એટલે અર્જુનને બોલ્યા છે કે અર્જુન હવે ઉગારો અગ્નિદેવને. ત્યારે અર્જુન બોલ્યો છે કે પ્રભુ હવે કેમ કરું. ત્યારે અંતર્યામી બોલ્યા છે કે મેં ત્યારે તમને બતાવ્યું તો ભારે બતાવ્યું હતું ને, તમે ઉપાય ભારી કરો. ગઈ વખતે જ્યારે તમે વન બાળવાનું મેં કહ્યું ત્યારે મનમાં વિચાર કર્યો હતો કે તમે કે આ તો સહેલું બતાવ્યું હતું, આ ભારે છે, તમે ઉપાય કરો. ત્યારે અર્જુનને ખરો બોલ લાગ્યો છે. અર્જુન કહે છે કે ઓ મહારાજ, મારું મન આજે ભમી રહ્યું છે, દયા કરો. ત્યારે પ્રભુ કહે તેમાં શું વાંધો છે, તમે બાણનું છાપરું બાંધો, મેઘ ઉપર વરસે નહીં અગ્નિદેવને તે માટે. વાયુ મંત્રે વાયુના સ્તંભ ચાર મૂકીને કરો આરંભ. તવ અર્જુનજી કેમ ચૂકે, મંત્રથી વાયુના સ્તંભ મૂકે. પછી પરાક્રમ કેવું કીધું, એક બાણ અગ્નિ તું લીધું. માર્યું મંત્ર ભણીને જ્યારે, થયું બાણનું સાપરું ત્યારે. વર્ષે જળતે ઢળી જાય, નીચે અગ્નિને કઈ ન થાય. તવ થાકીને મેઘ ગયો, અગ્નિ દેવ ચરતો રહ્યો. બોલ્યો કૃષ્ણ સુણો સતીતન, આપણ બેઉ જઈએ વન. બોલ્યા કૃષ્ણ સુણો સતીતન, આપણે બેઉ જઈએ વન. હું તો દક્ષિણ દિશાએ જાઉં, જે મળે તેને ઝાલી લાવું. તમે ઉત્તર દિશાએ જાઓ, જે મળે તેને ઝાલી લાવો. ભીમ પાસે લાવીએ આપ, મૂકે મળેલો તેને બે બાપ. વાયુના મંત્રે વાયુના 4 સ્તંભ કર્યા છે. 4 મૂકીને પછી આરંભ કર્યો છે. અર્જુનજી કેમ ચૂકે. મંત્ર વાયુદેવનો ભણીને સ્તંભ મૂકીને પછી પરાક્રમ કેવું કર્યું છે કે અગ્નિ તું બાણ લઈ અને મંત્ર ભણીને માર્યું. ત્યારે બાણનું છાપરું બંધાયું છે પૂરા ખાંડવ વન ઉપર. બધું જળ વર્ષે તે ઢળી જાય છે, નીચે અગ્નિને કંઈ થતું નથી. ત્યારે થાકીને 12 મેઘ જતા રહ્યા. અગ્નિદેવ એમનો એમ ચરતો રહ્યો. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકા વાળો બોલ્યા છે કે સતીના તન, આપણે બે વનમાં જઈએ. હું દક્ષિણ દિશાએ જાઉં અને જે મળે તેને પકડીને લાવો, અને તમે ઉત્તર દિશામાં જાઓ, જે મળે તેને પકડીને લાવો.
ભીમ પાસે લાવીએ આપણે પકડીને, જેને મળેલો મૂકે તેને બે બાપ થાય. ચરે અગ્નિ એટલી વાર લહેર કરી આવીએ લગાર, કે અગ્નિ એટલી વાર ચરે અને આપણે થોડી લહેર કરીને આવીએ. ભીમ સાચવશે રથ અહીં જઈએ આપણે વનની મહી. ચરે અગ્નિ એટલી વાર લહેર કરી આવીએ લગાર. ભીમ સાચવશે રથ અહીં જઈએ આપણે વનની મહી. ભીમે કહ્યું કે આવજો વહેલા, જોજો અર્જુન જી થતા ઘેલા. મળેલો મુકાવી દેશે નિત્ય બે બાપનો આ તો કેશે. એમ કહીને રજા આપી ચાલ્યા, બેઉએ નિશ્ચય મનમાં ધાર્યા. ગયા પ્રભુ દક્ષિણ દિશાએ સપ્તફણાનો નાગ ત્યાંય. ગયા પ્રભુ દક્ષિણ દિશાએ સપ્તફણાનો નાગ ત્યાં જાય. દેખી લાત મારી વિશ્વભૂપ તપ, દેખી લાત મારી વિશ્વભૂપ, તવ નાગ થયો વિપ્રરૂપ. દેખી લાત મારી વિશ્વભૂપ, તવ નાગ થયો વિપ્રરૂપ. તેવો પ્રભુએ ઝાલ્યો હાથ, ભીમ કને ચાલો બોલ્યા નાથ. અગ્નિ એટલી વાર ચરશે ને જેને જે પહેલી વાર મળે એને લઈને ના આવે તેના બે બાપ થશે. એમ કરીને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આપણે થોડી લહેર કરી આવીએ. ભીમ આપણા રથને અહીંયા સાચવશે અને આપણે વનની માઈ જઈએ. ભીમે કહ્યું કે વહેલા આવજો અર્જુનજી, જોજો ગેલા ન થતા, અને મળેલો મુકાવી દેશે નિત્ય બે બાપનો આ ભગવાન કૃષ્ણ કહેશે એટલે સાચવીને જજો. એમ કહીને રજા આપી. બે નિશ્ચય મનમાં ધારી અને પ્રભુ દક્ષિણ દિશામાં ગયા છે, અર્જુનજી ઉત્તર દિશામાં ગયા છે. ભગવાન જે દિશામાં ગયા છે ત્યાં સાત ફોણ વાળો નાગ ત્યાં જાય છે. દેખીને ભગવાને લાત મારી એટલે વિશ્વભૂપે નાગને લાત મારી એટલે નાગ બ્રાહ્મણનું રૂપ થયો છે, વિપ્રનું રૂપ બન્યો. પ્રભુએ હાથ ઝાલ્યો, ભીમ કને ચાલો બોલ્યા નાથ. પ્રભુ બોલ્યા છે કે ભીમ જોડે ચાલો ભાઈ. કહ્યું બ્રાહ્મણે છો પ્રભુ આપ, તમે નિવાર્યો મારો સાપ. મૂળ હતો હું વિપ્રનો તન, થયો સાપથી સર્પ આવન. તમ ચરણનો પ્રતાપ એ પાછો પામ્યો બ્રાહ્મણ દેહ. લાગ્યા પૂછવા કૃષ્ણ આપ, તને સાથી મળ્યો આ સાપ. બ્રાહ્મણે કહ્યું પ્રભુ આપ તો દયાળુ પ્રભુ છો, ભગવાન છો, તમે મારો શ્રાપ નિવાર્યો. હું મૂળ બ્રાહ્મણનો દીકરો હતો અને એના બ્રાહ્મણના શ્રાપથી હું આ વનમાં સર્પ થયો. તમારા ચરણના પ્રતાપે પાછો બ્રાહ્મણનો દેહ પામ્યો. એટલે કૃષ્ણ ભગવાન પૂછવા લાગ્યા કે તને સાપ સાથી મળ્યો, શા માટે તને સાપ મળ્યો? તો હું ભગવાને પૂછ્યું છે. કહે બ્રાહ્મણ હું વેરીલો હતો, જન્મનો ઝેરીલો. કહે બ્રાહ્મણ હું વેરીલો હતો, જન્મનો ઝેરીલો. કરતો શેઠાઈ વિપ્રમાં આપ, પામ્યો તેવા પાપથી સાપ.
પ્રભુ કહે અમારો છે નીમ, તને તેડી જવો જ્યાં ભીમ. કર્યો છે ભીમે નિયમ એવો, જેને લાવો તેને મારી દેવો. કર્યો છે ભીમે નિયમ એવો, જેને લાવો તેને મારી દેવો. બોલ્યો વિપ્ર પડીને પાય, મને મૂકી દો જગરાય. કાંઈ સુકૃત કરી લેવું, મને મૂકો તો મુગટ દેવું. 32 દોરડીનો શોભે ધામ, એનું કિરીટ મુગટ નામ. બત્રીસ દોરડીનો શોભે ધામ, એનું કિરીટ મુગટ નામ. તવ પ્રભુએ મુગટ લીધો ને બ્રાહ્મણને મૂકી દીધો. ગાલ્યો મુગટ બગલમાં, ઓઢ્યો ઉપરણો ઉપર ત્યાં. અર્જુન ઉત્તર દિશામાં પળ્યો, એને મેનામાં દૈત્ય મળ્યો. અર્જુન ઉત્તર દિશામાં પળ્યો, એને મેનામાં દૈત્ય મળ્યો. ભગવાન કૃષ્ણ પૂછવા લાગ્યા કે તને સાથી આ શ્રાપ મળ્યો? બ્રાહ્મણ કહે હું વેરીલો હતો, જન્મનો ઝેરીલો હતો ને શેઠાઈ કરતો હું બ્રાહ્મણોમાં, એના પાપથી હું શ્રાપ પામ્યો. અને પ્રભુ કહે અમારો તો નિયમ છે કે તને જ્યાં ભીમ છે ત્યાં તેડીને જવાનું. ભીમે નિયમ કર્યો છે કે જેને લાવશો તેને મારી દેવો. એટલે વિપ્ર પડીને પાય પડીને બોલ્યો છે કે મને મૂકી દો જગતદાતા, ભગવાન દયાળુ, કંઈક હું સુકૃત કરી લઈશ, મને મૂકો તો. મારી જોડે એક મુગટ છે 32 દોરડીનો શોભે, એનું કિરીટ મુગટ નામ છે. ત્યારે પ્રભુએ મુગટ લીધો અને બ્રાહ્મણને મૂકી દીધો. મુગટ બગલમાં ઘાલી અને ઉપરનો ઓઢી અને ભગવાન ત્યાં જાય છે. આ બાજુ અર્જુન ઉત્તર દિશામાં ગયેલો. અર્જુનને મેનામા નામનો દૈત્ય મળ્યો છે. તેના જઈને ઝાલ્યા કેસ, બોલ્યો અર્જુનજી ધારી દ્વેષ. ચાલ ભીમ કને લઈ જાઉં, તને જીવતો ઠેર મરાવું. એના જઈને અર્જુને કેસ પકડ્યા છે. અર્જુનજી દેશ ધારીને બોલ્યો છે કે ચાલ તને જ્યાં ભીમ છે ત્યાં ભીમ કને લઈ જાઉં, તને ઠેર મરાવું. બોલ્યો મેનામાં મુખ એમ, કાને સાંભળ્યો છે મેં ભેમ. એને મારો વિદ્યાર્થી માર્યો, પુલોચન નામનો સંહાર્યો. મેનામાં બોલ્યો કે ભીલને મેં ઓળખ્યો, મારો વિદ્યાર્થી હતો પુલોચન, એને મારી નાખ્યો. તમારા ભીમને મેં ઓળખી લીધા છે. લાખા ભુવનમાં બાળી દીધો, એની કને મુજને કેમ લીધો. મૂકો મને તો ગુણ ધરાવું, એક અવળ મંત્ર ભણાવું.
મંત્ર ભણી છોટો જળ જરા, બંને શોભિત સભા તે ધરા. હોય ભીત ત્યાં દ્વાર દેખાય, હોય દ્વાર ત્યાં ભીત જણાય. બંને 10 ગજ લાંબી સભાય, પેશે માણસ મોટી થાય. તેમાં ગજ ગજનું સ્થળ, સ્થળ ને સ્થળે દેખાય જળ. હોય જળ ત્યાં સ્થળ દેખાય, એવી અવળ સભા રચાય. તવાય અર્જુને જાણ્યું મન, શું જાણશે જગજીવન. પેટમાં પેઠેલી વિદ્યા, કોઈ ના જાણવામાં નવ જાય. એવું સમજીને મંત્ર લીધો, એણે દૈત્યને મૂકી દીધો. લાખા ભુવનમાં મારા વિદ્યાર્થીને બાળી દીધો, તો એની કને મને શા માટે લીધો છે? મને મૂકો તો હું તમને એક અવળ મંત્ર ભણાવું. મંત્ર ભણીને મંત્રથી તમે જળ છાંટો એટલે એક શોભિત સભા તે જગ્યાએ બને. કેવી બને? જ્યાં ભીત હોય ત્યાં તો દરવાજો દેખાય, અને જ્યાં દરવાજો હોય ત્યાં ભીત દેખાય. 10 ગજ લાંબી સભા બને, અને જેમ માણસ પેસે તેમ મોટી થાય. તેમાં ગજ ગજનું સ્થળ હોય, અને સ્થળ ને સ્થળે ત્યાં જળ દેખાય. જ્યાં જળ હોય ત્યાં સ્થળ દેખાય. એવી અવળી સભા રચાય. ત્યારે અર્જુને મનમાં જાણ્યું કે ભગવાનને શું ખબર પડશે? પેટમાં પેસેલી વિદ્યા કોઈના જાણવામાં થોડી જશે. એવું સમજીને મંત્ર લીધો ને એને દૈત્યને મૂકી દીધો. પછી પોતાના રથ ભણી જાય, એવે પ્રભુજી ભેગા થાય. આવ્યા રથની લગભગ જ્યારે, બોલ્યા શ્રી કૃષ્ણજી મુખ ત્યારે. સુણો વૃકોંદર તમો આપ, તમારા ભાઈને 2 બાપ. એમણે એક મંત્ર જ લીધો, મેનામાં દૈત્યને મૂકી દીધો. તવય અર્જુન બોલ્યો વાણી, પ્રભુ તમે લીધી વાત જાણી. ભીમે જાણ્યું મેણું દેશે મીઠો, એવે બગલમાં ચળકાટ દીઠો. ભીમે જાણ્યું મેણું દેશે મીઠો, એવે બગલમાં ચળકાટ દીઠો. તવ ઝાલ્યું ભીમે પાંગોઠું, કાઢ્યું ઉપરણાનું ઓઠું. દીઠો મુગટ બોલ્યો વચન, ક્યોથી લાવ્યા દેવકી તનન. જ્યારે 2 જણા રથને લગભગ થયા ત્યારે ભગવાન કૃષ્ણ મુખથી બોલ્યા છે કે ભીમસેન તમે સાંભળો, તમારા ભાઈને 2 બાપ. એમને એક મંત્ર લીધો અને મેનામાં દૈત્યને મૂકી દીધો. ત્યારે અર્જુન બોલ્યો છે કે પ્રભુ તમે તો વાત જાણી લીધી. ભીમે જાણ્યું કે મેણું દેશે વળી બીજું, એટલે બગલમાં ભીમને ચળકાટ દેખાણો પેલા મુગટનો. ત્યારે ભીમે પગ ઝાલી અને ઉપરનું કાઢ્યું છે ઉપરથી, એટલે મુગટ દેખીને બોલ્યો છે ભીમ કે મુગટ ક્યાંથી લાવ્યા દેવકી નંદન? બોલ્યા કૃષ્ણ પ્રભુ મુખે આપ, ભીમ મારે પણ 2 બાપ. જેવા 2 બાપ અમારે, તેવા 2 બાપ ભીમ તમારે. ભીમે કહ્યું મને કહો કેમ, નથી કર્યું તમે કર્યું તેમ. બોલ્યા કૃષ્ણ સમાવું તાપ, આપણને છે 2 બાપ.
તમારે વાયુને પાંડુરાય, તમારે વાયુને પાંડુરાય, અર્જુનને ઇન્દ્ર પિતાય. બીજા પાંડુ રાજા હતા, તો હવે કહું તમને મારી વાત. મારે વાસુદેવ ને નંદરાય, જુઓ એ બેઉ પિતા ગણાય. ભીમ કહે શાબાશ છોગાળાય, આપણે ત્રણે બે બાપ વાળા. એવે યજ્ઞ ચરી રહ્યો સાર, આવી કીધો નમસ્કાર. મારું અજીરણ દૂર થયું, તમ પ્રતાપે કષ્ટ ગયું. તેથી અતિ આનંદ વ્યાપ્યો, એમ કહીને જામો આપ્યો. શોભ્યો અર્જુન અંગે અપાર, તવરી જ્યા શ્રી સુગદાધાર. લાવ્યા હતા જે મુગટ જગદીશ, પહેરાવ્યો અર્જુનને શીશ. શોભે કાંતિ બોલ્યા તવ શ્યામ, હવે કિરીટ ધર તમ નામ. પછી ત્યાંથી થયા વિદાય, અગ્નિ પોતાના સ્થળે જાય. ગઢ લંકાને પંથે પળ્યા, પોતે પ્રભુને બે ભાઈ બળ્યા. ભીમ બે ગાવું આગળ જાય, એવે સમુદ્ર લગભગ થાય. ત્યાં તો સમુદ્ર કેરે કિનારે, સુતા અંજની સુત તેવારે. ત્યાં તો સમુદ્ર કેરે કિનારે, સુતા અંજની સુત તેવારે. ભગવાન કૃષ્ણ એમના મુખથી બોલ્યા કે ભીમ મારે પણ બે બાપ, જેવા બબ્બે બાપ અમારે છે તેવા બે બાપ ભીમ તમારે છે. ભીમે કહ્યું કે મને કેમ કરો છો, મેં તો તમારા જેવું નથી કર્યું. ભગવાન કૃષ્ણ કહે છે કે હું તમારી શંકાનું સમાધાન કરું, વિટંબણા ટાળું છું, તમારો તાપ સમાવું છું. આપણને બે બબ્બે બાપ છે તેનું કહું કે તમારે તો વાયુદેવ અને પાંડુરાય એટલે બે થયા. અર્જુનને ઇન્દ્રદેવ ને પાંડુરાય એટલે બે થયા. અને મારી વાત કરું તો મારે વાસુદેવ ને નંદરાય, એ બેઉ મારા પિતા ગણાય. ભીમ કે શાબાશ છોગાળા, આપણે ત્રણે બે બાપ વાળા. કે એ અગ્નિ ચરી રહ્યો, આવીને નમસ્કાર કર્યા કે મારું અજીર્ણ દૂર થયું અને તમારા પ્રતાપે મારો એ કષ્ટ ગયો. તેથી અતિ આનંદ વ્યાપ્યો છે. એમ કરીને અગ્નિદેવે એમનો જામો આપ્યો છે, જે અર્જુનને પહેરાયો છે તો અર્જુન ખૂબ અંગે શોભ્યો છે. ભગવાન પોતે પણ જુગદાધાર રીઝ્યા છે. જે મુગટ લાવ્યા હતા જગદીશ નાગ પેલા બ્રાહ્મણ જોડેથી, એ અર્જુનને શીશ પહેરાવ્યો છે. કિરીટ મુગટ એટલે ક્રાંતિ શોભી છે. ત્યારે ભગવાન એમનું બીજું નામ, પહેલું નામ અર્જુન છે, બીજું નામ નર છે, ત્રીજું નામ કિરીટધર નામ પાડે છે ભગવાન. તમારું કે નામ કિરીટધર છે આજથી. પછી ત્યાંથી થયા વિદાય, અગ્નિ પોતાના સ્થળ જાય. ગઢ લંકાને પંથે પળ્યા, પોતે પ્રભુને બે ભાઈ બળ્યા. ત્યાંથી વિદાય થયા, અગ્નિ પોતાના સ્થળે ગયો. ગઢ લંકાની બાજુ જાય છે ભગવાન અને બે ભાઈ અર્જુન ને ભીમ. ભીમ બે ગૌ આગળ જાય છે એટલે સમુદ્રની જોડે લગભગ ગયા તો સમુદ્રના કિનારે અંજની પુત્ર હનુમાનજી મહારાજ ત્યાં સૂતા છે. આવ્યો વૃકોંદર વાયુ નો તન, દેખી વાનર બોલ્યો વચન. અલ્યા મુખ માર્ગ વોંદરા, જાવો ગઢ લંકા સુસરા. અલ્યા મુખ માર્ગ વોંદરા, જાવું ગઢ લંકા સુસરા. લાગ્યો હનુમાન ને દિલ દુખ, ઊંચી ડોકી કરી જોયું મુખ. બોલ્યા રક્ત લોચને કપીરાય, અમે પડી રહેવાના હોય.
ભીમ કહે હું દૈવત દાખી, પૂછ ઝાલીને દઈશ નાખી. કપી કહે ન બોલીશ જૂઠું, મને ફેંકી દે ત્યારે જ ઉઠું. ભીમ કહે તું બોલે બળમાં, પણ નોખી દેવાનો જળમાં. એમ કહીને મરડી મૂછ, ભીમે ગ્રહ્યું કપીનું પૂંછ. પછી ઊંચું કરવા જાય, તલ પૂર ઊંચું ન થાય. પછી ઊંચું કરવા જાય, તલ ભાર ઊંચું ન થાય. પડી ભીમના પેટમાં ફાળ, આ તો વંદરો છે વિકરાળ. એણે જાણ્યો મરકટ માઠો, પૂંછ મૂકી ગદા લઈ નાઠો. ગયો રથ સામો સતી તન, વળો પાસા જુગ જીવન. એક વંદરો છે બળવાન, પ્રભુ કહે એ તો હનુમાન. જો વાનર કહેતા એને, કહેવો રામજી નો ભગત તેને. ભીમ કહે ઉઠાડ્યો ન ઉઠે, થાઓ આગળ હું રહું પૂઠે. ભીમસેન આયો વાનર જોઈને વચન બોલ્યો કે વાંદરા માર્ગ મોક, મારે ગઢલંકા જવું છે. હનુમાનને દિલમાં દુઃખ લાગ્યું, ઊંચી ડોક કરીને મુખ જોયું. રક્તલોચન કરીને કપિરાએ બોલ્યા છે કે અમે તો અહીંયા જ પડી રહેવાના છીએ. ભીમ કહે છે કે હું તમારું પૂંછડું પકડીને નાખી દઈશ આ જળમાં. કપિરાજ કહે છે કે જૂઠું ન બોલ, મને ફેંકી દે ત્યારે જ હવે ઉઠવું છે. ભીમ કહે કે તું તો બળમાં બોલે છે, પણ હું તને જળમાં નાખી દઈશ. એમ કરીને મૂછ મરડીને ભીમે કપીનું પૂંછ પકડ્યું છે. પછી ઊંચું કરવા જાય પણ તલભાર ઊંચું થતું નથી. એટલે ભીમના પેટમાં ફાળ પડી કે આ તો વાંદરો વિકરાળ છે. એને જાણ્યો કે આપણો દિવસ આવી રહ્યો આજ તો. આપણી આવરદા થાકી ગઈ એટલે પૂંછડું મૂકીને ગદા લઈને ત્યાંથી ભીમ પડપડાટ નાઠો છે. બોલો હનુમાનજી મહારાજ કી જય હો. ગદા લઈને નાઠો રથની સામો ગયો. ભગવાનનો અર્જુનનો રથ આવે છે. જઈને કહે કે ઓ જુગજીવન, એક વાંદરો ખૂબ બળવાન છે. પ્રભુ કહે કે એ તો હનુમાન હશે. જોજો એને વાનર કહેતા, એને રામજીનો ભક્ત કહેવાય, વાનર ન કહેવાય. ભીમ કહે કે ઉઠાડ્યો, ઉઠતો નથી, તમે આગળ થાવ હું પાછળ રહું. એમ કહીને રથની પાછળ પાછળ જાય છે. જ્યાં કપિરાજ સૂતા છે ત્યાં આવ્યા છે. બોલ્યા કૃષ્ણ ઉઠો હનુમાન, પંથ દો અંજની સંતાન. બોલ્યા કૃષ્ણ ઉઠો હનુમાન, પંથ દો અંજની સંતાન. બોલ્યા કપી સુણો બોલ મારો, ક્યાં ગયો મને ફેંકી દેનારો. બોલ્યા કપી સુણો બોલ મારો, ક્યાં ગયો મને ફેંકી દેનારો. તવ બોલ્યા શ્યામ શરીર, એ તો થાય તમારો વીર. એ તો છે વાયુદેવનો તન, જેવા તમારા તાત પવન. બેઉ બંધવા થઈશું બોલો, એક એકની આટીઓ ખોલો. તવ હનુમાન રાજી થયા, ભલે નાના ભાઈ બોલી ગયા.
જ્યાં કપિરાજ સૂતા છે ત્યાં ત્રણેય આવ્યા છે. એટલે ભગવાન કૃષ્ણ બોલ્યા છે કે હનુમાનજી ઉઠો, માર્ગ આપો અંજનીના પુત્ર. એવું સાંભળીને કપિરાજ બોલ્યા છે કે ક્યાં ગયો મને ફેંકી દેનારો? ત્યારે શ્યામ શરીર ઘનશ્યામ દ્વારિકા વાળો મારો ઠાકોરજી મોરારી કહે કે એ તો તમારો વીર થાય, એ વાયુદેવનો પુત્ર છે. તમારા પિતાજી પવનદેવ વાયુદેવ છે, બેઉ તમે ભાઈ થયા અને એક એક કેમ આંટીએ પડી ગયા? ત્યારે હનુમાનજી રાજી થયા કે ભલે મારા નાના ભાઈ બોલી ગયા. તવ ભીમરથ પૂઠેથી આવ્યો, હનુમાને ને બોલાવ્યો. પછી કૃષ્ણને પૂછી વાત, તમારે ક્યાં જવું સાક્ષાત? કહે કૃષ્ણ સુણો કપી બંકા, અમારે તો જાવું ગઢ લંકા. કહે કૃષ્ણ સુણો કપી બંકા, અમારે તો જાવું ગઢ લંકા. તવ કપીએ કીધો વિચાર, કેવી રીતે એ ઉતરે પાર. તાર્યા પાષાણ મારા રામે, ત્યારે જવાયો લંકા મુકામે. જોઉં જોવા શી રીતે જાય, એમ ધારી કૂદ્યા કપીરાય. ત્યારે ભીમરથ પાછળથી આવ્યો છે. હનુમાનજી એને બોલાવ્યો. પછી ભગવાન કૃષ્ણને વાત પૂછી કે તમારે ક્યાં જવું છે પ્રભુ? ભગવાન કૃષ્ણ કહે છે કપિરાજ સાંભળો, અમારે ગઢલંકા જવું છે. ત્યારે કપિરાજે હનુમાનજીએ વિચાર કર્યો કે કેવી રીતે પાર ઉતરશે. પથ્થર મારા રામજીના નામે તાર્યા હતા, ત્યારે લંકા મુકામે જવાયું તો હું જોઉં તો ખરી આ સી રીતે જાય છે એમ ધારી અને કપિરાજ કૂદ્યા છે. રામ તણું નામ લઈને રામ તણું નામ લઈને કૂદ્યા હનુમંત વીર. વ્યાસ વલ્લભ કહે જઈ પડ્યા પોતે સામે તીર. હનુમાનજી મહારાજ ત્યાંથી તરત રામનું નામ લઈને કૂદીને સામે તીર જઈને બેઠા છે. આમનો ખેલ જુએ છે કે આ ત્રણ જણા કેવી રીતે આવે છે. આગળની વાત આપણે 9મા કડવામાં કરશું. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. આપ સર્વને મારા જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.